એટલે સામે લખે છે જેમાં પતિવ્રતા હોય પ્રમદા તે પતિ વિના પુરુષ પેખે નહીં. જેમાં પતિવ્રતા હોય પ્રમદા તે પતિ વિના પુરુષ પેખે નહીં. જેમાં પતિવ્રતા હોય પ્રમદા તે પતિ વિના પુરુષ પેખે નહીં. જેમાં પતિવ્રતા હોય પ્રમદા તે પતિ વિના પુરુષ પેખે નહીં. બીજા 100 ગુણ હો કોઈ હોય સારા તોય દોષ જાણી દેખે નહીં. બીજા 100 ગુણ હોય કોઈ સારા તોય દોષિત જાણી દેખે નહીં. બીજામાં 100 અવગુણ હોય. હે પતિવ્રતા નારી હોય ને એનો ધણી, એમાં 100% અવગુણ ભર્યા હોય. 1% સારો ન હોય, પણ તોય કોઈ દી એને એનો ધણીનો અભાવ ન આવે. આવે ન આવે. અને તમારું કહું, તમારે હારે તમારે બૈરું બાંધે, તમને વઢે ધખે, ક્યારેક ટાઈમે રસોઈ બનાવી દે, ન બનાવી દે, હે તો અવગુણ આવે? આવે નથી આવતું. પણ સાધુએ કોઈક ભગવાનના ભગતે કાંઈક થોડુંક કીધું હોય તો હે તરત તમારા ચોટલી ખીતો થઈ જાય, આમ હડપ દઈને ઉભો થઈ જાય. એક જણાને ન ભૂલતો લોકો 2 વર્ષ થયા છે. 2 વર્ષ પહેલા મારે એક જણાને એક શબ્દ કહેવાય ગયો. તે ગુરુ પાસે જઈને ઉભો રહ્યો. સ્વામી મને આમ કહે છે. ગુરુ કે શું કીધું? તો કે આવું કીધું મને કહેવાય. ગુરુ કે પણ એને ખોટું શું કીધું? તારા બૈરી કરતા ઓછું કીધું કે વધારે કીધું? એ કે તમે એના પક્ષે લાગો. એ કે આ જીવન ઉપાધ્યો સાચું કે, અને પાછો વળી કે તો ગયો હોય મારી ભૂલ હોય તો કહેજો, અને ત્યાર પછી કીધું હોય ને તોય પાછું સહન તો થાય નહીં. અને અહીંયા પતિવ્રતા નારી હોય એ પોતાના ધણીમાં ગમે એટલા અવગુણ કુટેવ ગમે તે હોય પણ એનો કોઈ દિન અભાવ ન આવે. આપણે ભગવાને તુલસી ચડાવીએ છીએ ને રોજે, એ તુલસી એ પતિવ્રતા નારી હતી. વૃંદા એનો ધણી હતો એ મહાપાપી હતો, જાલંધર, બહુ પાપી અને અસુરનો રાજા હતો. દેવતાઓ અરે નિત્ય અનિતિ કરે, પાપાચાર કરે, વ્યભિચાર કરે, દારૂ પીવે, મીઠ પીવે, પણ કોઈ દી વૃંદાને એનો ધણીનો અભાવ ન આવ્યો. કેમ? તો કે પતિવ્રતા નારી હતી ને. અને દેવો હારે એનો ધણી યુદ્ધ કરવા જાય સ્વર્ગ લેવા માટે, તો વૃંદા ધ્યાનમાં બેસી જાય ભગવાનનું ભજન કરવા માટે. કેમ? તો કે મારો ધણી મરે નહીં. એલા પણ તારા ધણી લેવાનું છે? વ્યભિચાર કરે, દારૂ પીવે, મીઠ ખાય અને અનિતિ કરે, ચોરી કરે, લૂંટફાટ કરે, બધું કરે, અને તોય અભાવ નો આવે. અને પછી ભગવાને જયારે એના પતિવ્રતા ધર્મનો ભંગ કરાવ્યો ત્યારે એના ધણીનું મૃત્યુ થયું. અને પોતાના ધણીનું મૃત્યુ થયું ને તો પતિવ્રતા નારી સહન ન કરી શકી. ભગવાનને શ્રાપ ઠપકાર્યો કે જાઓ તમે થાવ પથ્થર. તે ભગવાનને વિષ્ણુને શાલિગ્રામ રૂપે થવું પડ્યું. અને ભગવાન કે સાંભળ, મેં તો તારા હિત માટે તારું વ્રત ભંગ કરાવ્યું, કારણ કે મેં વિચાર કર્યો તો તને મારા શરણે લેવી છે, અને હું તને શ્રાપ આપું કે તું હવે વૃંદા મટીને તુલસી થા, ઝાડ થા, એટલે મારા ચરણને પામ. ભગવાને કૃપા કરી અને તોય ધણી વગર શ્રાપ દેવાનો. આમ જેમ પતિવ્રતા નારીને પોતાના પતિ વગર બીજું કાંઈ ન હોય, એમ ભગવાનના ભક્તને ભગવાન વગર સ્વામી કે બીજું કાંઈ ન દેખે. તેમાં ભક્ત ભગવાનના હોય પતિવ્રતાને પ્રણામ. તેમાં ભક્ત ભગવાનના હોય પતિવ્રતાને પ્રમાણ. પ્રભુ વિના બીજું ન ભલે ભુજે તે સાચા સંત સુજાણા. પ્રભુ વિના બીજું ન જે ભૂલે તે સાચા સંત સુજાણા. પ્રભુ વિના બીજું ન ભજે ભૂલે તે સાચા સંત સુજાણા.
પ્રભુ વિના બીજો ના જે ભૂલે તે સાચા સંત સુજાણા. સ્વામીએ સંતની વ્યાખ્યા કરી આપી કે સંત કોને કહેવાય. નિષ્કળાન સ્વામી કે જેમ પતિવ્રતા નારી પોતાના ધણી વગર બીજો ઘાટ ન ઘડે ને, એમ ભગવાનનો ભક્ત કે ભગવાનનો સંત એને જ કહેવાય કે ભગવાન વગર એનું મન ક્યાંય દોડે નહીં. એની વૃત્તિ એક ભગવાનમાં લાગી સો લાગી, અને એની વૃત્તિમાંથી કોઈ તોડાવા આવે ને તો એને દુઃખ થાય, એ તપી જાય. કેમ તો કે મને ભગવાનના સ્વરૂપમાંથી તોડે છે, એમ એને હોય એની ઉપર સ્વામી એક દ્રષ્ટાંત આપે છે. જેમાં બપૈયો બીજું બુંદા ન બોટે, સ્વાતિ વિના સુધા સામ હોયા. જેમ બપૈયો બીજું બુંદા ન બોટે, સ્વાતિ વિના સુધા સમ હોયા. જેમાં બપૈયો બીજું બુંદા ન બોટે, સ્વાતિ વિના સુધા સમ હોયા. જેમ બપૈયો બીજું બુંદા ન બોટે, સ્વાતિ વિના સુધા સમ હોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. નિષ્કળાન સામે લખે કે જેમ બપૈયો હોય ને, એ સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે. સમુદ્રની અંદર રહેતો હોય બપૈયો, સમુદ્રમાં વિશેષ રહે, અને સ્વાતિ નામનું નક્ષત્ર વિશેષ કરીને સમુદ્રમાં જ વરસે, અન્ય જગ્યાએ ન વરસે. અને બપૈયો એ મોઢું ખુલ્લું રાખીને બેસે જ્યારે વરસાદ વરસે ને સ્વાતિ નામનું નક્ષત્ર, ત્યારે એની સાંચમાં જેટલું પાણી પડે ને એટલું જ પીવે, વધારે ન પીવે. છેલ્લી બાકી સ્વાતિ નામનું નક્ષત્ર ન વરસે ને તો પાણી 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 કરીને પોતાના પ્રાણ તજી દે, પણ અન્ય પાણીની ઈચ્છા ન રાખે. એમ ભગવાનનો ભક્ત ભગવાન વગર બીજી ઈચ્છા ન રાખે. આ ભક્તિની પરાકાષ્ઠા આવે. ભક્તિ કોને કહેવાય? હવે એક બાજુ ભગવાન ભજવા, એક બાજુ કે મારે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, અને એક બાજુ સામે વિષય ભોગને ખિસ્સામાં લઈને ઉભો. રાજ વૈભવ લક્ષ્મી વિલાસ એને હારે મુઠ્ઠીમાં બાંધીને નીકળ્યો, અને પાછો એમ કે હું મહાન ભક્ત. સ્વામી કેમ ભક્ત ન થવાય? જેમ મીરાબાઈ કે ભક્ત કોને કહેવાય? ભક્ત થવું હોય તો કેવી આપણે સ્થિતિ બાંધવી પડે, ને કેવી રીતે આપણે આપણું જીવન હોવું જોઈએ. ભગવાન શું છે તો એને આની આગળ હું શું છું, એવી જયારે ઘટના ઘટે ને ત્યારે એને ભક્ત કહેવાય. તો મીરાબાઈનું ભજન આપણે સાંભળ્યું. જો તુમ તોડો પિયા મેં નહીં તોડો, જો તુમ તોડો પિયા મેં નહીં તોડો. તોરી પ્રીત તોડી પિયા કોન સંગ જોડો, તોરી પ્રીત તોડી પિયા કોન સંગ જોડો. જો તુમ તોડો પિયા મેં નહીં તોડો. તુમ ભાઈ તરવાર મેં ભાઈ પંખિયા, તુમ ભાઈ તરવાર મેં ભાઈ પંખિયા. તુમ ભાઈ સરોવર મેં તેરી મछिया, તુમ ભાઈ સરોવર મેં તેરી મछिया. જો તુમ તોડો પિયા મેં નહીં તોડો, જો તુમ તોડો પિયા મેં નહીં તોડો. મીરાબાઈની સ્થિતિ આ વર્ણન કે ભગત કોને કહેવાય. મીરાબાઈ કહે છે કે સાંભળો પ્રભુ, કદાચ તમે મારી હારેથી પ્રીતિ તોડો ને તો હું નહીં તોડું, અને કદાચ તમારી હારે તોડું તો ક્યાં જોડું હું? મારે ક્યાંય તમારી વગર પ્રીતિ જોટે એમ છે જ નહીં. તમારી વગર મારું ક્યાંય મન લાગેલું નથી.
મીરા જયારે નાની હતી ને એની ઘરે સંતો આવ્યા અને ઠાકોરજીને લાલજીને રોજ અભિષેક કરે, નવરાવે સંતો, એને વાઘા ધરાવે, એની માટે થાળ બનાવીને જમાડે. ને મીરાબાઈને 5 વર્ષની ઉંમરમાં મીરાબાઈને પ્રભુમાં હેત થયું. મીરાબાઈએ એના પિતાજીને કીધું કે પિતાજી મને ઠાકોરજી આપો ને, લાવી આપો ને. ત્યારે એના પિતાએ કીધું કે બેટા સાંભળ, હમણાં સંતો આપણે ઘેરેથી જાશે ને ત્યારે હું લાવી આપીશ અને તને આપીને જશે. તો કે ભલે. એને એમ કે નાની બાળકી છે ને 2-4 મહિના જાય ને 2-4 દિવસ એટલે હઠ મૂકી દે, પછી પૂરું. કારણ કે બાળ હઠ છે ને થોડાક દી હોય. બહુ જયારે મીરાબાઈએ કીધું એમ કરતા કરતા 4 મહિના સંતો રોકાણા. સંતો રાત્રે વહેલા સવારે ઉઠીને જતા રહ્યા. મીરાબાઈ જાગીને સંતોની પર્ણકુટીમાં ગયા. ક્યાં તો સંતોય ન મળે ને ઠાકોરજી ન મળે. એના પિતાનું કાંડું પકડીને મીરાએ કીધું કે પિતાજી પિતાજી મને ઠાકોરજી લાવી આપો. તમે કહેતા હતા કે સંતો જાશે એટલે તને આપતા જાય, મને ઠાકોરજી લાવી આપો તો જ હું જમીશ, નકર નહીં જમું. એના પિતાને એમ છે કે બાળ હડશે ને 1 દિવસમાં સંતો નથી એટલે દર્શન નહીં થયા ને ભૂલી જશે. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 4 દિવસ ગયા. એમને મીરાને 9 પાસ થયા. 9મી રાત્રે ભગવાને દર્શન દઈને કીધું દ્વારકાધીશે સંતોને કે હે પરમહંસો, તમે પાછા તમે જાઓ અને જ્યાંથી તમે નીકળ્યા હતા ત્યાં મારી મીરા 5 વર્ષની આજે 9 દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને પથારી વશ પડી. તમે એને જઈને મારી મૂર્તિ આપી આવો. અને સંતોએ આવીને જયારે મૂર્તિ આપીને ત્યારે મીરાના હૃદયમાં શાંતિ થઈ. આને ભગત કહેવાય, આને ભક્તિ કહેવાય. એટલે મીરાબાઈ કહે છે કે પ્રભુ તારી સાથે મેં પ્રીત જોડી છે, તારી સાથે મેં નાતો જોડ્યો છે, અને પ્રભુ તું જોડે તોડીશ હું ક્યાં મોઢું રાખીશ, કોની સાથે જોડું? આ જગતમાં કયું એવું પદાર્થ છે કે મને એની અંદરથી અખંડ અને અવિનાશી સુખ મળી શકે? ક્યાંય એવું પદાર્થ જગતની અંદર નથી કે જેમાંથી અખંડ અને શાશ્વત સુખ નીકળી શકે. અને ભક્તો આપણે જેમાં સુખ માન્યું છે એમાં ક્યાંય શાશ્વત સુખ ઊભું છે? અખંડ સુખ ઊભું છે? એમાં જે સુખને પામ્યા પછી એ સુખમાં ક્યારેય દુઃખ આવે જ નહીં એવી જગ્યાએ આપણે પ્રીતિ કરી છે? અહીંયા તો મીરાબાઈ કહે છે તુમ ભયે તરુવર મેં ભયે પંખિયા. ભગવાનને કહે છે સાંભળો પ્રભુ, તમે છે ને એક વેરાન ઝઘડાની અંદર કેતા વેરાન રણની અંદર તમે એક વૃક્ષ રૂપે છો અને હું એક પંખી છું. પ્રભુ પંખી ઉડીને ક્યાં બેસે તો કે ઝાડવે જ બેસે, ક્યાંય ન બેસે. એમ પ્રભુ તમે તો ઝાડવું છો અને હું તો એક પંખી છું. તમારી વગર મારે બીજો કોઈ આધાર નથી. તમે સરોવર છો અને હું માછલી છું. માછલીને પાણી વગર અન્ય જગ્યાએ રાખે જીવી ન શકે. તમે યાત્રા કરવા ગયા છો, યાત્રા કરવા જાય ને એટલે લોકો વૃંદાવન ને ત્યાં બધી જાય ને એટલે ત્યાં માછલા બહુ હોય નદીઓમાં, સરોવરમાં ને એમાં. એટલે કોઈ ડાળિયા લઈ જાય, કોઈ ચણા લઈ જાય, કોઈ મમરા લઈ જાય, અલગ અલગ વસ્તુ લઈ જાય, કોઈ બિસ્કીટ લઈ જાય, મુઠ્ઠો ભરી અને આમ ઘા કરે પાણીમાં. ઘા કરો એટલે ટપો ટપ મળે માછલી વીણવા. 1 ફૂટથી નીચે ડાળિયા નાખો ને એની પેલા માછલીઓ ખાઈ જાય. પણ એનો ડાળિયો આ પગથિયાના ધાર લગી પાણી અડેલું હોય અને એનો ડાળિયો તમે ઉપર મૂકો પગથિયા ઉપર તો માછલી આવીને લે ન લે. શું કરવા? એને ખબર છે કે જો હું ઉપરનો ડાળિયો લેવા માટે કૂદકો મારી લેવા જાશ ને મારા પ્રાણ જશે. એમ ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિ વગર અન્ય પદાર્થમાં પ્રીતિ કરે તો મારું મૃત્યુ છે. મહારાજ વચનામૃતમાં કે ભગવાનના ભક્તને દેહ કરીને મરણ નથી, પોતાના એકાંતિક ધર્મમાંથી પડવું ને એને માટે મરણ છે. જેને ભગવાન વગર બીજો અંત મનાઈ જાય ને એ જ એની માટે મરણ છે. માટે આ મીરાબાઈ લખે છે તુમ ભય ગિરિવર મેં ભય મોરા, તુમ ભય ગિરિવર મેં ભય મોરા, તુમ ભય ચંદા હમ ભય ચકોરા, તુમ ભય ચંદા હમ ભય ચકોરા, જો તુમ તોડો પિયા मैं नहीं तोड़ो, तुम भय मोती प्रभु हम भय धागा, तुम भय मोती प्रभु हम भय धागा, तुम भय सोना हम भय सोहागा.
पिया मैं नहीं तोड़ू, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ू. આયા મીરાબાઈ લખે છે એના ભજનની અંદર કે તમે તો મોટા પર્વત છો અને હું મોર છું. મોરને કદાચ કોઈ પર્વત ઉપરથી ઉડાડે તો ક્યાં, તો કે ત્યાં ત્યાં બેસે. એમ મારી વૃત્તિ પ્રભુ તમારામાં વળગી છે. જેમ ચંદ્ર અને ચકોર પક્ષીને જેમ ચંદ્રમામાં પ્રીતિ છે ને, એમ પ્રભુ મને તમારામાં પ્રીતિ છે. તમે તોડશો નહીં, મને ધૂતકારશો નહીં, અને કદાચ તમે ધૂતકારશો ને તો હું તમને મૂકી નહીં જાઉં. ચકોર પક્ષી હોય ને, એ ઝાડવા ઉપર બેઠું હોય, ડાળ ઉપર, અને ચંદ્રમાં ઉગે એટલે એની સામું આમ મેષો મેષ જોઈ રહી. આમ જોતા જોતા ચંદ્ર આમ આગળ હાલતો જાય, હાલતા 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 આમ થતા થતા ચંદ્ર જયારે હાથમે ત્યારે ચકોર પક્ષી આમ કરતા કરતા હેઠું પડી જાય, પણ એ આમ ચાંસ હોય એને આમ લઈ જાય, આંખ આમ કરી આમ પાછળ ન જોવે, એમને એમ ગોળોટિયું મારી જાય, પણ ચંદ્રને નિહાળતાથી મૂકે નહીં. એમ ભગવાનનો ભક્ત મીરાબાઈ કે ભગવાન વગર બીજો ઘાટ ન ઘડે, તુમ ભગવાન મોતી છો ને હું દોરો છું. આપણે માળા બહુ સરસ છે, 108 મણકાની, પણ દોરો ન હોય તો એમ પ્રભુ હું તારી સાથે જોડશું. તારે ને મારો એક તાર છે, તોરા મોરા જીરા એક હે પ્યારે. પ્રેમાનંદ સ્વામી કે ભગવાન તારો ને મારો દેહ કદા અલગ છે, પણ તારો ને મારો જીવ એક છે. એમ મીરાબાઈ કહે છે પ્રભુ તમે તો મોતી છો, હું દોરો છું, અને તમે તો સોનું સોનું, હું તો સુહાગણ છું. હે વિધવા નારી કે હોનું શોભે, એ તો પરણેલી નારીને શોભે. એમ આ કહે છે કે પ્રભુ તમે જ્યાં લગી છો ને ત્યાં લગી જ તમે મારી હારે પ્રીતિ કરીને મેં તમારામાં પ્રીતિ કરી છે ને, ત્યાં લગી જ હું સુહાગણ છું, અને તમારામાંથી જયારે પ્રીતિ તોડીશ ને ત્યારે મારે રંડાપો મળ્યો. માટે ત્યાર પછીની છેલ્લી કડીમાં અહીં લખે ભક્ત કહે પ્રભુ છપૈયાવાસી, ભક્ત કહે પ્રભુ હો છપૈયાવાસી, ભક્ત કહે પ્રભુ છપૈયાવાસી, ભક્ત કહે પ્રભુ છપૈયાવાસી, तुम मेरे ठाकुर मैं तेरी दासी, तुम मेरे ठाकुर मैं तेरी दासी, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ू, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ू, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ू. કે હે પ્રભુ તમે તો છપૈયા કે નિવાસી છો, અને તમે મારા ઠાકોરને હું તમારી દાસી છું. દાસીનો અર્થ સમજાય ને, દાસીને જે કે ને કરવું પડે એને દાસી કહેવાય. નોકર અલગ ને દાસી અલગ. દાસીને પગાર ન હોય એને નિત્ય વેઠ કરવા. તમે જતા ને પેલા આમાં ઘણા ગયા છે વેઠ કરવા રજવાડામાં, તો એક તો ગાડું ઓલાનું, બળદે ઓલાનો, સામાન ભરીને લાવવાનું ઓલાનું, તો આ રાજા પાણી નો પાય, અને ઉપરથી બે લાત મારીને કાઢી મૂકે, હાલ મૂર્ખ કાલ પાછો આવજે. એવી રીતે જયારે ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે નિષ્કુળાન સ્વામી કે ભક્તિ સાચી. એટલે અહીંયા નિષ્કુળાન સ્વામી બપૈયાનું દ્રષ્ટાંત આપે છે. જેમાં બપૈયો બીજું બુંદના બોટે, સ્વાતિ વિના સુધા સમ હોયા. જેમાં બપૈયો બીજું બુંદના બોટે, સ્વાતિ વિના સુધા સમ હોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. પિયો પિયો કરે પ્રાણ પર હરે, પણ પીએ નહીં અન્ય તોયા. હે તેમાં જના જગદીશના એક ને ટેક વાળા કહેવાયા. તેમાં જન જગદીશના
એક ને કટવાળ કેવાય સ્વાતિ બિંદુ સમ સ્વામીના વચન સુણી ઉતારી લીએ ઓરમાયા સ્વાતિ બિંદુ સમ સ્વામીના વચન સુણી ઉતારી લીએ ઓરમાયા સ્વામી કે એમ ટેક વાળો ભગવાનનો ભક્ત હોય એને બીજી ટેક ન હોય, બસ મારા પ્રિયતમની મરજી, મારા પ્રિયતમની આજ્ઞા, એ જ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે જયારે કથા વાર્તા ચાલતી હોય ને એમાં સ્વાતિ નામનું નક્ષત્ર વરસે અને છીપ નામની માછલી જયારે નક્ષત્રને ઉલળીને ઝીલી લે ને તેમાં લાખ રૂપિયાનું મોતી થાય, બાકી તો ફટક્યું થાય. એમાં ભક્તિનિધિની કથા હાલે ને ભક્તની જયારે પરાકાષ્ઠા દેખાડતા હોય નિષ્કુળાનંદ સ્વામી, અને ભક્તિમાં જયારે પ્રીતિ ન બંધાય, સ્વામી કે ભગવાનમાં હેત ન થાય, તો નિષ્કુળાનંદ સ્વામી કે એ તો ફટક્યા મોતી જેવો છે. માટે ભગવાનના ભક્તને વિશેષ કરીને ભગવાનમાં પ્રીતિ કરવી, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનિધિમાં હાર્દ એક જ દેખાડે છે, બસ ભગવાનમાં પ્રીતિ કરો, બીજું મૂકો, ડાપણ મૂકો, બીજી વાત ને ગપ્પા બધું મૂકો, ભગવાનમાં પ્રીતિ કરો. આટલો જ નિષ્કુળાનંદ સ્વામીનો એક મત છે. અને એ મત જો ભક્તો આપણે પકડશું ને તો ભગવાન લગી પહોંચવામાં કે ભગવાનની મૂર્તિના સુખમાં આપણને કોઈ દુઃખ નહીં દઈ શકે, કોઈ વિઘન નહીં કરી શકે. માટે ભક્તિનિધિનો સાર એવો છે આજનો કે ભગવાનનો ભગત કેવો હોય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય.